નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર જસાણી એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 11 વિદ્યુત એમાં છેલ્લા જે ટોપિક છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર અને વિદ્યુત પાવર એ આપણે સમજવું છે. આપણે વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન, ઓહમનો નિયમ, અવરોધોનું શ્રેણી જોડાણ આ બધું જોયું અને છેલ્લે આપણે પરિપથ બનાવ્યો. તો એ પરિપથમાં વિદ્યુત ઉષ્મા ઉત્પન્ન થાય છે એવું આપણે જાણી શકીએ છીએ. શું કામ? તો કે આપણા ઘરની અંદર એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે વિદ્યુતથી ચાલે છે. દાખલા તરીકે વિદ્યુત ઇસ્ત્રી તો એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું ઉપકરણ છે. વિદ્યુત બલ્બ એ પણ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થતું ઉપકરણ છે. તો એ તાપીય અસર છે શું? તો કે વિદ્યુત પરિપથમાં અવરોધના કારણે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં થતું રૂપાંતરણ, જેને શું કહેવાય? તાપીય અસર કહેવામાં આવે છે. જોઈએ આપણે ટોપિકનું નામ ક્યાંક આવું છે, વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તમને 2 માર્કમાં ક્વેશ્ચન પૂછે. તો તાપીય અસર કોની કહેવાય? તો કે આપણે વિદ્યુત પરિપથ લઈએ. વિદ્યુત પરિપથમાં અવરોધના કારણે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવાય. તમે કોઈ જગ્યાએ ઉર્જા સંરક્ષણનો નિયમ સાંભળ્યો હશે. અહીંયા મેં શબ્દ વાપર્યો રૂપાંતરણ. ઉર્જાનો નિયમ એવો છે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે, પરંતુ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. તો મારી પાસે એક ઉર્જા છે એ વિદ્યુત ઉર્જા છે, બીજી ઉર્જા છે ઉષ્મા ઉર્જા છે. તો એનો મતલબ એ થયો કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થયું. પરંતુ અહીંયા નવી કોઈ ઉષ્મા ઉત્પન્ન થતી નથી અથવા તો ઉષ્મા નાશ પામતી નથી. એટલે ઉર્જા સંરક્ષણનો નિયમનું અહીંયા પાલન થાય છે. આ જે કાંઈ તાપીય અસર છે એનો કઈ ઉપયોગ થઈ શકે? તો કે હા, તાપીય અસરનો ઉપયોગ થઈ શકે, જે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુ વાપરીએ છીએ. વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ. આપણને જે કાંઈ પરિપથ ચાલુ કરતા જે કાંઈ ઉષ્મા ઉર્જા મળી એનો કઈ ઉપયોગ થઈ શકે? તો કે પહેલો જે ઉપયોગ છે એ ઉપયોગ તમે જોયું કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ. એમાં કોણ આવે? તો કે દાખલા તરીકે તમને લગભગ આ નામ બધા યાદ છે. વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર વગેરે. 2 નામ લખો એટલે ચાલે. બાકી આવા બધા તો ઘણા બધા છે. બીજું જોયું વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ. દાખલા તરીકે શું આવે?
વિદ્યુત બલ્બ. શું આવે? વિદ્યુત બલ્બ. તમે જ્યારે ક્વેશ્ચન લખો છો ત્યારે આ વસ્તુ જરૂરી છે. હવે ઘણી વખત આ નામ યાદ ન આવે તોય કશો વાંધો નહીં. આપણે તો આનાથી મતલબ છે કે વિદ્યુત ઉર્જા છે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય એવું કોઈ પણ ઉદાહરણ આપો. તો કે વિદ્યુત ઇસ્ત્રી છે, વિદ્યુત ટોસ્ટર છે, વિદ્યુત હીટર છે, વિદ્યુત કેટલી છે, આ બધું ગરમ રાખે. બીજું ઉદાહરણ આપ્યું, વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ. તો કે આ વિદ્યુત બલ્બ છે. હું તમને જે અત્યારે સ્પષ્ટ દેખાવ છું એનો મતલબ એ છે કે મારા ઉપર વ્યવસ્થિત લાઈટ ગોઠવાયેલી છે. તો એને આપણે આપીએ છીએ શું? વિદ્યુત ઉર્જા. આપણને મળે છે શું? પ્રકાશ ઉર્જા. અને ત્રીજું જે ઉદાહરણ છે એ ફ્યુઝ છે. ત્રીજું જે ઉદાહરણ છે એ ફ્યુઝ છે કે પરિપથમાં કોઈ ઓવરલોડિંગ ના કારણે પરિપથને બચાવવા માટે ફ્યુઝ વપરાય છે. ફ્યુઝ વપરાય છે. તો આ જે ફ્યુઝ છે એ રચનામાં પણ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય. તો કે અંદર મિશ્ર ધાતુનો તાર છે. મિશ્ર ધાતુના તાર ઉપર જ્યારે ઉષ્મા ઉર્જાનું રૂપાંતરણ થાય ત્યારે એ તાર બળીને ખાક થઈ જાય ને જેના કારણે એમ કહેવાય કે પરિપથમાં કોઈ ખામી સર્જાતી નથી અથવા તો એ બળી જતું નથી. આના પરથી આમાં જે સમજવાનું છે પહેલું છે જૂલનો નિયમ. પહેલું છે જૂલનો નિયમ. તમને અલગ રીતે પણ પૂછે કે જૂલનો નિયમ સમજાવો. જૂલનો નિયમ સમજાવો. તો આપણે આકૃતિ ઓહમના નિયમ વખતે દોરી હતી. આપણે પરિપથની અંદર આવો અવરોધ બતાવીએ છીએ. આ અવરોધ છે એની સાથે હંમેશા એ મીટર શ્રેણીમાં જ આવે. આ કાયમી યાદ રાખવાનું. એની સાથે બેટરી છે, વિદ્યુત કોષ. બેટરી કહેતા વિદ્યુત કોષ અને આ સ્વિચ કહેતા કળ છે, બંધ કળ છે. આ વી છે, આ આર છે, આ આર છે. તો અહીં લખવું પડે કે પરિપથમાં ધારો કે અવરોધ આર અને વિદ્યુત પ્રવાહ આઈ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ જે પસાર થાય એને આપણે શું કહી દીધું? આઈ કહી દીધું છે. આની સાથે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વી છે. હવે આ તફાવતને માપવા માટે મારે શું કરવું પડે? તો કે અવરોધની અંદર અવરોધને સમાંતર મારે વોલ્ટ મીટર જોડવું પડે. ધારો કે અવરોધના બે છેડા વચ્ચે નો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે. હવે અહીંયા આ પરિપથને આપણે ચાલુ કરવો છે એટલે આપણે અહીંથી આમ એરો બતાવવો પડે જેમાં આઈ બતાવવું પડે. આ ખાસ જરૂરી છે નહીતર બોર્ડની અંદર માર્ક કપાય છે. હવે આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જોયું હતું. શું સૂત્ર હતું? તો કે વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ. વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ. તો આપણને આવું સૂત્ર મળે ડબલ્યુ બરાબર વી ગુણ્યા ક્યુ. મેં ક્યુ ને આ બાજુ લીધો. જ્યાં આપણને ક્યુ નું સૂત્ર પણ મળે કે આઈ બરાબર ક્યુ બાય ટી. તો ક્યુ બરાબર આઈ ટી અને આર બરાબર વી અપોન આઈ. તો વી બરાબર
આઈ આર, વી બરાબર આઈ આર. આ બધું આપણે અગાઉ મેળવી લીધું છે. તો કે આપણું જે સૂત્ર બન્યું એ સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે. સૂત્ર જે બન્યું છે એ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. આપણી પાસે સૂત્ર શું છે? તો કે W બરાબર V ગુણ્યા Q માં V અને Q ની કિંમત મૂકતા તો W બરાબર V એટલે IR અને Q એટલે IT, માટે W બરાબર I2RT. આ જૂલના નિયમનું સૂત્ર બન્યું. શું સૂત્ર બન્યું? તો કે પરિપથમાંથી અથવા તો વિદ્યુત પરિપથમાં T સમયમાં અને R જેટલા અવરોધ માટે પસાર થતો વિદ્યુત પ્રવાહના કારણે થતા કાર્યને ઉષ્મા ઉર્જા કહેવાય. તો એનો મતલબ એ થયો કે જે W છે આ W બરાબર H, તો આ જે H બરાબર I2RT જેને જૂલનો નિયમ કહેવાય. આ શું છે? જૂલનો નિયમ. તો કે પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્મા. હવે આપણે ઉપર ટાઇટલ મારીને લખીએ, પરિપથમાં મળતી ઉષ્મા ઉર્જા H એ, હવે અહીંથી જોવો જોઈએ, આ H છે એ વિદ્યુત પ્રવાહ વર્ગના સમપ્રમાણમાં, પરિપથના અવરોધના સમપ્રમાણમાં અને સમયના સમપ્રમાણમાં હોય છે. એ I2 ના સમપ્રમાણમાં, બીજું R ના સમપ્રમાણમાં, અવરોધ R ના સમપ્રમાણમાં, ત્રીજું T ના સમપ્રમાણમાં. હવે આના 3 વાક્ય થાય, આપણે એક જ વાક્ય કરી નાખ્યું. બોલવું તો આમ બોલાય, પરિપથમાં મળતી ઉષ્મા ઉર્જા H એ પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, પરિપથના અવરોધના સમપ્રમાણમાં હોય છે અને સમયના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ એ થયો, જો વધારે સમય માટે પરિપથ ચાલુ રહે તો ઉષ્મા ઉર્જા વધે, પરિપથનો અવરોધ જો વધારે હોય તો ઉષ્મા ઉર્જા વધે, પરિપથમાં વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરો તો પણ ઉષ્મા ઉર્જા વધે છે. અને એનું લાઈવ ઉદાહરણ તમે જોયું કે દાખલા તરીકે વિદ્યુત ઇસ્ત્રી છે, તો જેમ જેમ સમય જાય એમ ગરમ થાય છે. અથવા તો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એની કેપેસિટી કરતા વધારે જો પ્રવાહ પસાર કરો તો પણ આપણને ગરમ લાગે છે. આપણે જોઈ લઈએ 3 માર્કનો ટોપિક ફરીથી. વિદ્યુત પ્રવાહની તાપીય અસર સમજાવો તો પહેલા મારે ટાઇટલ મારવું પડે કે વિદ્યુત પરિપથમાં કોના કારણે, તો કે અવરોધના કારણે શું થાય, તો કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ જે ઘટના છે એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવાય. આ તાપીય અસરના મારે ઉપયોગો જોવાના છે કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય એવું ઉપકરણ બતાવો. તો કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત કેટલી, વિદ્યુત હીટર, આ બધા. વિદ્યુત ઉર્જામાં પ્રકાશ ઉર્જાનું રૂપાંતરણ થાય તો કે આવું છે વિદ્યુત બલ્બ. પરિપથમાં કોઈ ઓવરલોડિંગ થાય અને જેને બચવા માટે આપણે ફ્યુઝ વાપરીએ છીએ, આ ફ્યુઝ પણ એ તાપીય અસરને લીધે આપણને બચાવી શકે છે. આમાં છે જૂલનો નિયમ. અહીંથી આ ભાગ અલગ પણ પૂછી શકે કે જૂલનો નિયમ સમજાવો. તો પરિપથ મારે દોરવાનો છે. એ પરિપથની અંદર ધારો કે અવરોધ કેટલો છે R, એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય I, પરિપથના અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે V, અહીંયા મેં બતાવ્યું છે.
આપણી પાસે મૂળભૂત સૂત્ર હતું V બરાબર W ના છેદમાં Q, તો W બરાબર V ગુણ્યા Q. તો I ની કિંમત થતી હતી I બરાબર Q બાય T, તો Q ને કરતા બનાવવું તો IT. R બરાબર V અપોન I, તો V ને કરતા બનાવવું તો IR. આ બે કિંમત આપણને મૂકતા આપણને સૂત્ર મળ્યું W બરાબર I² RT. આ છે શું? તો કે પરિપથમાં T સમયમાં અને R જેટલા અવરોધ માટે પસાર થતા વિદ્યુત પ્રવાહના કારણે થતા કાર્યને ઉષ્મા ઉર્જા કહેવાય. આ જે કઈ કાર્ય છે એને શું કહેવાય? ઉષ્મા ઉર્જા. હવે કાર્યનો એકમ ન્યૂટન મીટર આવે. જો આને ઉર્જા કયો તો ઉર્જાનો એકમ જૂલ આવે, કે શોર્ટ ક્વેશ્ચન પૂછે તો H બરાબર I² RT. હવે આનું મારે ગુજરાતી ફોર્મ લખવું છે તો આવી રીતે લખી શકાય કે પરિપથમાં મળતી ઉષ્મા ઉર્જા અથવા તો ઉર્જા એ પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વર્ગના સમપ્રમાણમાં, એમાં જે અવરોધ આપ્યો હોય R ના સમપ્રમાણમાં, અને જેટલા સમય માટે પસાર થાય એ T ના સમપ્રમાણમાં થાય છે. તાપીય અસરનો એક ઉપયોગ હતો ફ્યુઝ. તમને ઘણી બધી વાર પૂછી શકે ફ્યુઝ. તો કે આ જે ફ્યુઝ છે એ ફ્યુઝની રચના કેવી છે? તો કે પોર્સેલિનના ટુકડો, પોર્સેલિન અથવા અવાહક પદાર્થ, તેમાં મિશ્ર ધાતુનો તાર છે. આમાં છે શું? મિશ્ર ધાતુનો તાર. મિશ્ર ધાતુનો તાર. આ બે રચનાથી, આ બે વડે ફ્યુઝ બનાવી શકાય. તો કે પહેલા તો શું કામ અવાહક, એ પ્રશ્ન થવો જોઈએ. શું કામ અવાહક? બીજો, શું કામ મિશ્ર ધાતુ? તો કે મિશ્ર ધાતુને કારણે આનું ગલન બિંદુ નીચું કરવામાં આવે છે. શું કરવામાં આવે? ગલન બિંદુ નીચું. ગલન બિંદુ નીચું એનો મતલબ એ થયો કે નીચા ગલન બિંદુ વાળા મિશ્ર ધાતુના તાર વડે આ તારને પોર્સેલિનના ટુકડાની અંદર રાખો ને બનતી રચનાને શું કહેવાય? ફ્યુઝ કહેવામાં આવે છે, જે તમે બધાએ જોયો. બરાબર. હવે આનું કામ શું? ક્યારે ક્યારે આ ઉપયોગ થાય? તો કે આવું લખી શકાય કે પરિપથમાં વધારે ઉષ્મા ઉત્પન્ન થાય. વધારે ઉષ્મા ઉત્પન્ન થાય. તો કે આ વધારે ઉષ્મા શેના કારણે ઉત્પન્ન થાય? આ વધારે ઉષ્મા શેના કારણે ઉત્પન્ન થાય? તો કે કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ. શું થાય? શોર્ટ સર્કિટ. તો કે શોર્ટ સર્કિટ કોના કારણે થાય? તો કે તમારે બે પ્રકારના વાયર હતા. એક છે લાઈવ વાયર અને એક છે ન્યુટ્રલ વાયર. આ બે ઘણી બધી વાર ભેગા થઈ જાય. ઉપરનો ઇન્સ્યુલેટર હોય એ ભેગા થઈ જાય. આ બે ભેગા થાય તો થાય શું? તો કે અવરોધ ઘટી જાય. જેના કારણે વિદ્યુત પ્રવાહ વધી જાય. જેના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય. હવે આ ઉષ્માને કારણે જેનું ગલન બિંદુ નીચું છે એ વચ્ચેથી તાર પીગળી જાય. દાખલા તરીકે આ એ બિંદુ, આ બી બિંદુ, આની વચ્ચે જે મેં તાર બતાવ્યો છે, આ જે તાર છે એ હંમેશા નીચા ગલન બિંદુ વાળો છે. બાકી બધી આ પરિપથ છે એવો આપણે ધારી લો. આખો પરિપથ છે એવું આપણે ધારી લેવાનું. તો આ બધાનું ગલન બિંદુ ઊંચું છે, એના કરતા આનું ગલન બિંદુ નીચું છે. જેના કારણે ઉષ્મા ઉત્પન્ન થઈ હોય કોઈ પણ કારણોસર, તો પેલા આ ભાગમાં ઉષ્માને કારણે ગલન બિંદુ નીચું હોવાને કારણે બળી જાય, અને જેના કારણે એમ કહેવાય કે પરિપથ બળીને ખાક થતો અટકી જાય છે. આવી રીતે કોઈ પણ સંજોગોમાં જો ઉષ્મા વધી જાય તો આખો પરિપથ બળી જતા અટકાવી શકાય છે. આવું અલગ રીતે પૂછી શકે. મોટે ભાગે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે ભાઈ ફ્યુઝની અંદર કેવો તાર વપરાય? તો કે મિશ્ર ધાતુનું ગલન બિંદુ કેવું હોય?
તો કે નીચું અને નીચા ગલનબિંદુ કરવા માટે આપણે મિશ્ર ધાતુનો ઉપયોગ કરવો પડે છે. છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો જે છે વિદ્યુત પાવર. વિદ્યુત પાવર. વિદ્યુત પાવર એટલે શું? તો કે એકમ સમયમાં કાર્ય કરવાની ક્ષમતા. એકમ સમયમાં કાર્ય કરવાની ક્ષમતા. હવે આપણે પાવરને બતાવાય પી વડે. શેના વડે બતાવવું? પી વડે. આ પાવર જેનો સિમ્બોલ થાય પી, શું મારે કરવાનું? કાર્ય. કાર્ય એટલે ડબલ્યુ. કેટલા? તો કે એકમ સમયમાં છેદમાં સમય. એકમ સમયમાં થતા કાર્યને શું કહેવાય? ક્ષમતા કહેવામાં આવે છે. બીજું આવું પણ લખી શકાય કે કાર્ય અને સમયના ગુણોત્તરને પાવર કહેવાય. પાવર કહેવાય. આનો જો એકમ જોઈએ તો પાવરનો એકમ થાય, જુઓ જી, આ કાર્ય શેમાં મપાય? જૂલમાં. સમય શેમાં મપાય? સેકન્ડમાં. માટેનો એકમ થાય જૂલ પ્રતિ સેકન્ડ. વોટ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી, માટે આનો એકમ થાય વોટ. શું એકમ થાય? વોટ. હવે અહીંયા આ ચેપ્ટર પ્રમાણે જુઓ તો આવું મૂકી શકાય. આપણી પાસે જે સૂત્ર છે એ આવું છે કે W બરાબર H. W બરાબર H. આ કાર્યને શું કહેવાય? ઉષ્મા. તો પાવરનું સૂત્ર શું બને? H/T. પાવરનું સૂત્ર શું બને? H/T. જ્યાં H એટલે શું હતું? જૂલના નિયમ પ્રમાણે જ્યાં H એટલે H બરાબર I²RT. તો હવે જો પાવર બરાબર I²RT છેદમાં T. આ બે ઉડી જાય તો P બરાબર I²R. આવું સૂત્ર મળ્યું. P બરાબર I²R. અહીંથી ઘણા બધા હવે સૂત્ર બનશે. આ જે છે આનું પણ ગુજરાતી વાક્ય લખી શકાય કે ભાઈ એકમ સમયમાં મળતી ઉર્જા. આ પી ને શું વચાય? એકમ સમયમાં મળતી ઉર્જા એ પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. કેવી રીતે? તમારા ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યું એટલે આપણે આને અલગથી બતાવીએ. આવું વિચારી શકાય કે પી ચલે છે I². આ આર કેવો હોય? અચળ હોય. તો આને આમ મૂકી શકાય કે એકમ સમયમાં મળતી ઉર્જા એ પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે. તમારે બોર્ડની એક્ઝામમાં જ્યારે પાવરનો મુદ્દો લખતા હોય ત્યારે આપણે લખવાનું નથી. ત્યારે લખવાનું નથી. જોજી, આપણે પાછા મૂળ સૂત્રમાં આવીએ તો આ પી બરાબર IIR આવું લખી શકાય, કારણ કે I કેટલી વાર છે? 2 વાર. હવે આ જે IR છે એ IR બરાબર V લખી શકાય. તો V બરાબર IR, તો P બરાબર IV. P બરાબર IV. આ પણ પાવરનું સૂત્ર બન્યું. હવે જો તમે R બરાબર V/I. V/I. જો હું I ને કરતા બનાવું તો V/R થાય. તો પાવરનું સૂત્ર આવું બને. આ V, I ની કિંમત મુકાય V/R ગુણ્યા V, માટે સૂત્ર બને V²/R. V²/R. હવે કોની કિંમત આપણે મૂકી હતી?
આઈ ની. જો આપણે વી ની કિંમત મૂકીએ તો શું થાય? આપણી પાસે સૂત્ર આવું છે કે પી બરાબર આઈ વી, જ્યાં આર બરાબર વી અપોન આર. વી અપોન આર, બરોબર. અહીંયા આપણને આનું આ સૂત્ર અહીંયા મળ્યું છે, છતાં આપણે જોઈ લઈએ કે અહીંયા કોને કરતા બનાવવું? હું વી ને કરતા બનાવવું છે. વી ને કરતા બનાવવું છે તો શું થાય? વી બરાબર આઈ આર, એટલે આવો ભાગ ક્યાંક ઉપયોગી થશે. આઈ સ્ક્વેર આર. અહીંયા જે સૂત્ર મળ્યું છે એ ઉષ્મા ઉર્જા પરથી સૂત્ર મળ્યું છે. આ જે સૂત્ર છે એ ઓહમના નિયમ પરથી છે. હવે આપણી પાસે પી બરાબર ડબલ્યુ ના છેદમાં ટી, તો ડબલ્યુ બરાબર પી ગુણ્યા ટી. પી ગુણ્યા ટી આવું થાય. હવે આનો ગુજરાતી શું લખાય? તો કે આ શું હતું? કાર્ય. કાર્ય બરાબર પાવર ગુણ્યા સમય. પાવર ગુણ્યા સમય. તો કે આ કાર્ય છે એનો એકમ થાય જૂલ, પાવર છે એનો એકમ થાય વોટ, સમય છે એનો એકમ થાય સેકન્ડ. એનો એકમ થાય સેકન્ડ. આ પાવરનો મોટો એકમ છે એને કહેવાય કિલોવોટ. કિલોવોટ. તો સેકન્ડનો જે એકમ છે એ થાય કલાક, તો જૂલ બરાબર એકમ થાય કિલોવોટ અવર. શું થાય? કિલોવોટ અવર. અહીંયા 1 કિલોવોટ, અહીંયા 1 કિલોવોટ બરાબર 1000 વોટ. 1000 વોટ. 1000 વોટ. આપણને જે કઈ મળ્યું એ કિલોવોટ અવર મળ્યું. જૂલનો બીજો એકમ શું થાય? તો કે કિલોવોટ અવર. તો જો જઈ કિલોવોટ એટલે કેટલા? 1000 વોટ ગુણ્યા કલાકની સેકન્ડ કેટલી? 3600. તો આમ લખાય 36000. કેટલી વાર? 5 વાર. મારો પોઈન્ટ અહીંયા છે, હવે મારે અહીં લેવો પડે. તો 3.6 ગુણ્યા 10⁶ જૂલ. આનું જે નામ પડ્યું એ નામ થયું યુનિટ. એ નામ થયું યુનિટ. 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર. 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર. એનો બીજો મૂલ્ય થાય 3.6 ગુણ્યા 10⁶. તમારે અત્યારે ખાલી યાદ રાખવું પડશે. આ તો ખરેખર પોઈન્ટ આ બાજુ પેલી બાજુ કરવા માટેના આખા નિયમ છે. આપણે જોઈ લઈએ વિદ્યુત પાવર. વિદ્યુત પાવર એટલે એકમ સમયમાં કાર્ય કરવાની ક્ષમતા. સૂત્ર થાય પાવર બરાબર કાર્યના છેદમાં સમય. બીજું મેં સૂત્ર વ્યાખ્યા લખાવી કે કાર્ય અને સમયના ગુણોત્તરને શું કહેવાય? પાવર. એનો એકમ થાય જૂલ સેકન્ડ. બીજો એકમ છે વોટ. માટે આ જે કાર્ય છે એના બરાબર શું લખી શકાય? ઉર્જા. એટલે ઉર્જા એટલે એચ. માટે પાવર નું સૂત્ર બને H અપોન ટી. H ની કિંમત થાય I² RT. મુકતા ટી ઉડી ગયા, માટે P બરાબર I² R. R ને અચળ ગણો તો P ચલે છે I². આ આપણી જાણ માટે છે. અહીંયા I² ના બે ભાગ પડ્યા, I ઇન્ટુ I. I ઇન્ટુ R એટલે શું થાય? V. તો પાવરનું સૂત્ર શું બન્યું? IV. અહીંયા સુધી તમારે લખવું પડે. અહીંથી સીધું જતું રહેવાનું છે અહીંયા કે P બરાબર W ના છેદમાં T. તો W બરાબર P ગુણ્યા T. W એટલે કાર્ય, P એટલે પાવર અને T એટલે સમય. માટે કાર્યનો એકમ છે જૂલ, પાવરનો એકમ છે વોટ, સમયનો એકમ છે સેકન્ડ. તો જૂલનો બીજો એકમ થયો વોટ સેકન્ડ. વોટનો મોટો એકમ છે કિલોવોટ અને સેકન્ડનો મોટો એકમ છે અવર્સ. માટે જૂલનો મોટો એકમ થાય કિલોવોટ અવર. 1 કિલોવોટ એટલે કેટલા થાય? 1000 વોટ. માટે 1000 વોટ કલાકની સેકન્ડ કેટલી? 3600. માટે આપણને જવાબ મળ્યો 3.6 ગુણ્યા 10⁶ જૂલ, જેને શું કહેવાય? 1 યુનિટ કહી શકાય. આ જે ભાગ છે અહીંથી, આ ભાગ તમને એક્ઝામ્પલ માટે ઈઝી પડે એટલા માટે બતાવ્યો છે. તો કે એક સૂત્ર આપણે આ યાદ રાખવાનું કે P બરાબર V² અપોન R. અને એક જે સૂત્ર છે એ તમારે યાદ રાખવાનું. પહેલું જે સૂત્ર મળ્યું એ તો આપણને પાવર ના કેલ્ક્યુલેશન કરતા મળ્યું. તમારે એક્ઝામ્પલ માટે આ બે સૂત્ર યાદ રાખવા પડે.